સુરતના કોટ વિસ્તાર અને ખાસ કરીને વોર્ડ નંબર 12 સુરત મહાનગરપાલિકાના વેડ રોડ નાસિરનગર જિલ્લાની બ્રિજ નજીક રહેતા અય્યુબભાઈ પટેલનું અચાનક નિધન થતાં ઘેરા શોકની લાગણી તેમના મિત્ર વર્તુળ અને સ્નેહીજનો તેમજ અનેક એવા લોકોમાં વ્યાપી ગઈ હતી, જ્યાં અય્યુબભાઈ પટેલ પોતાના સેવાના માધ્યમથી ગરીબોના ઝૂંપડા સુધી પહોંચતા હતા અને તેમને સેવા કરાવતા હતા. અય્યુબભાઈ પટેલ એક એવું નામ હતું કે જે પોલીસ હોય, પ્રેસ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે દરેક જગ્યાએ અગ્રેસર રહેતા હતા અને એનું માધ્યમ હતું સેવા. બિલકુલ કોઈના ડ્રેનેજની સમસ્યા હોય, હાઇડ્રોલિકની સમસ્યા હોય કે કોઈ પણ પ્રકારની તેમની લોક ઉપયોગી પ્રાથમિક પાયાની સુવિધાઓમાં કોઈને વંચિત રહેતું હોય ત્યાં અય્યુબભાઈ પટેલ પહોંચી જતા અને તેમને મદદ કરતા. તેઓ સર્વધર્મના બેનર હેઠળ ચાલતા હતા. એના કારણે એમને અનેક એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સમાજમાં ખાસ કરીને મુસ્લિમ સમાજમાં એજ્યુકેશન માટે તેઓ કામ કરતા હતા. ગરીબોના ઝૂંપડા સુધી પહોંચી તેઓ મદદ પહોંચાડવાનું કામ કરતા હતા. સરકારની યોજનાઓ હોય કે સરકાર તરફથી પાર પાડવામાં આવતા પરિપત્રો હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, અય્યુબભાઈ હંમેશા ગરીબો સુધી આ સુવિધાઓ પહોંચે અને તેઓ પોતાના હકથી વંચિત ન રહે તે માટે દોડતા હતા અને તેના કારણે જ તેમની સમાજમાં ખૂબ ચાહના હતી અને એ ચાહના તેમણે ઘણા વર્ષોની સતત સમાજ સેવાના કારણે મેળવી હતી. તેમનું અચાનક નિધન થતાં વેડ રોડ નાસિરનગરથી નીકળેલી તેમની અવ્વલ મંજિલની યાત્રામાં હજારો લોકો જોડાયા હતા, જ્યાં આ યાત્રામાં અનેક ઉદ્યોગપતિઓ તેમજ તેમને સેવા માટે યાદ કરતા હજારો લોકો જોડાયા હતા. કોંગ્રેસ અગ્રણી કદીર પીરજાદાના માર્ગદર્શન હેઠળ અય્યુબભાઈ પટેલનું જીવન હંમેશા સેવામાં વીત્યું હતું અને એ સેવાના જ કારણે આ હજારોની મેદની તેમની આ અવ્વલ મંજિલની યાત્રામાં જોડાઈ હતી. કારણ કે તેમણે પોતાના જીવનમાં સુખ દુઃખના અનેક પાસા જોયા, પણ તેઓ છેલ્લા અંતિમ શ્વાસ સુધી ઇસ્લામ વિસ્તારમાં જ રહેવાનું પસંદ કર્યું, કે જેમણે સમાજના ઉત્થાન માટેની તેઓ લડત આપી હતી, સંઘર્ષ જોયું હતું. તેમના સુખ દુઃખના સાથીઓ પણ આ અંતિમ વિધિમાં રડતા દેખાયા હતા અને ખાસ આ વિસ્તારના એક્સ કોર્પોરેટર નઈમ બાબા રીફાવી હોય અને તમામ એક્સ કોર્પોરેટર સહિત અનેક લોકો આ અવ્વલ મંજિલની યાત્રામાં જોડાયા હતા. અય્યુબભાઈ પટેલની આ અચાનક વિદાયથી હાલ સમગ્ર મુસ્લિમ સમાજ હોય કે સર્વ સમાજ હોય, સૌ કોઈમાં ઊંડા ઘેરા શોકની લાગણી છે અને હાલ સમાજમાં એક સાચા સમાજ સેવક ખોઈ દેવાની ખોટ હંમેશા વર્તાશે તેમાં કોઈ ભીમત નથી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.